20 થઈને આજે ઓકે. તારીખ સ્વામિનારાયણ હરે તારીખ આજે 20 જૂન 2025 રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. અત્યારે શંકરાચાર્યના અદ્વૈત વેદાંત મુજબ અવિદ્યા એટલે જે માયાનું સ્વરૂપ જે છે એની આપણે વ્યાખ્યા જોઈ રહ્યા છે. બરાબર. ગઈકાલે આપણે જોયું વિશુદ્ધ નિર્મળ શોક રહિત લોભાધિક સર્વ વૃત્તિઓના સંગ વગરનું અને સદા એક જ આકારનું જ્ઞાન તે સૌથી પરમાત્મા વાસુદેવ છે, જેનાથી જુદું કાંઈ નથી. એટલે ભાઈ જ્યારે જીવને આ 3 સત્વરજ અને તમ એ 3 ગુણ અને એના મળે સહિત જ્યારે જીવ શોક કે લોભ આદિક જે કોઈ માયાની વૃત્તિમાં આવે છે ત્યારે સમજો એ ભગવાનથી દૂર છે એવું સમજવાનું છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આ વાત લખેલી છે કે બ્રહ્માજી જેવો મોટો જીવ હોય અને એ પણ જો એમ કહી કે નિર્વિકલ્પ સમાધિને ન પામ્યો હોય અને ભગવાનને એને સંગ ન હોય તો એ પણ પડી જાય. અને સામાન્ય તુચ્છ એવો જીવ હોય અને એ જો ભગવાનને વિશે મગ્ન થઈને નિર્વિકલ્પ સ્થિતિમાં ભગવાનનું ભજન કરતો હોય તો એ વિષયથી બચી જાય. ત્યારે એટલે ભગવાને ત્યારે શું કહ્યું કે જે ભગવાનના સહારે છે કે ભગવાનનું ભજન કરે જે જ વિષયથી બચી શકે છે. અદ્વૈત વેદાંત એવું એનાથી થોડુંક અલગ કહે છે. અદ્વૈત એવું કહે છે કે ભાઈ જે માયા જે છે કે અનૃત જે છે કે અવિદ્યા છે તે શું છે? તો ભાઈ આ બધી જે માયાના જે વૃત્તિઓ જે કે એના વગરની જે જ્ઞાનવાળી વૃત્તિ જે છે એ જ એમ કહે કે ભગવાન પરમાત્મા વાસુદેવ પોતે છે. એટલે જ્ઞાનનું વિરોધી ટોટલ જે અજ્ઞાન છે તે અવિદ્યા છે, બસ બીજું કંઈ નથી. અવિદ્યા કેવું કે અજ્ઞાન કેવું કે મિથ્યાત્વ કેવું એને 3 બધા એકાકી શબ્દો છે જેનાથી જુદું કંઈ નથી. એટલે ભગવાન વાસુદેવથી જુદું કંઈ નથી. આ પ્રમાણે મેં તને ખરી વસ્તુ કહી. જ્ઞાન બ્રહ્મ જ કેવી રીતે સત્ય છે અને બીજું અસત્ય મિથ્યા છે એ કહ્યું. અને જે આ વ્યવહાર રૂપે બનેલું છે તેમાં પણ બ્રહ્મ જેના ઉપર વિશ્વના આધારે તે જ રહેલું છે એ કહ્યું. એટલે આ વાક્યનો અર્થ જરા મુશ્કેલ છે. ડૉક્ટર થીબોએ તો મુશ્કેલી બાજુ પર રાખીને કામ ચલાવી લીધું છે, કારણ કે સામાન્ય તાત્પર્ય જ અત્રે પ્રયોજન છે તે તો સહજ સમજાઈ જાય છે. શ્રુત પ્રકાશિકા ટીકાકાર ત્યાં પણ અવિદ્યા જ કારણ છે એટલો શબ્દ ઉમેરી લે છે. ઉપર કરેલો અર્થ રંગાચાર્યને અનુસરીને છે. એટલે શું કહ્યું કે ભાઈ જે આ વ્યવહાર રૂપે બનેલું છે તે પણ બ્રહ્મ એટલે જેના ઉપર વિશ્વના આધાર છે તે જ રહેલું છે એ કહ્યું. એટલે બ્રહ્મ જ જે છે તે જ એમ કહે કે વિશ્વરૂપે થઈ જાઓ, સીધો અર્થ કરવાનું એમણે કહ્યું. બરાબર કે ભાઈ બ્રહ્મ સિવાય બીજું કંઈ છે નહીં. જ્યારે પણ આ એમ કહે કે વ્યવહારરૂપી જગત પણ તમને ભાસે છે તો એ જગત બીજું કંઈ નથી પણ બ્રહ્મનું જ એક સ્વરૂપ છે. બ્રહ્મ સિવાય બીજું કંઈ છે નહીં. ભલે એ જગત હોય કે ભલે એ જીવ હોય, જીવ રૂપે પણ બ્રહ્મ પોતે જ છે અને જગત રૂપે પણ બ્રહ્મ પોતે જ છે. બ્રહ્મ સિવાય બીજું કોઈ છે જ નહીં. મતલબમાં જીવ જે છે તે પોતે પોતાને જીવ એટલે બ્રહ્મ જે છે પોતે પોતાને જીવ સમજી બેસે છે અને અવિદ્યા જે છે એને કારણે એ પોતે પોતાને જીવ સમજે છે. એ અવિદ્યા શું છે? તમે માયા કેવું કે સંસાર કેવું કે વ્યવહાર જે કંઈ કેવું તે. એટલે અવિદ્યા જે છે તે પણ મિથ્યા છે અને પેલો જીવ જે અહીંયા બદ્ધ અવસ્થામાં છે તેને પણ જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે એટલે એ બ્રહ્મ જ છે. ઓરિજિનલી એનું સ્વરૂપ તો બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય બીજું કંઈ છે નહીં. હવે આમાં થોડુંક તમને સમજવાનું છે તો હું સમજાવી દઉં. સાંભળો. અવિદ્યાનો ટોટલ અર્થ અદ્વૈત વેદાંતનો મુખ્ય અર્થ જ જો સમજવો હોય તો અવિદ્યા સમજવી પડશે. અવિદ્યાને સમજવા માટે અવિદ્યાનું મિથ્યાત્વ સમજવું બહુ જરૂરી છે. કારણ કે જો અવિદ્યામાં પણ જો અદ્વૈત વેદાંતમાં સૌથી અઘરામાં અઘરી વસ્તુ કોઈ સમજવાની હોય ને તો અવિદ્યા છે. અવિદ્યામાં જો સૌથી અઘરામાં અઘરું કંઈ સમજવાનું હોય ને તો એ મિથ્યાત્વ છે. કારણ કે આપણે મિથ્યા શબ્દનો અર્થ એટલો આપણા રૂટીન એટલે રોજના વ્યવહારમાં આવતો નથી કે આપણે મિથ્યા કોને કહીએ. તો મિથ્યા શબ્દને સમજવા માટે પહેલાં આપણે સત અને અસત એ બેનો વિચાર કરવો પડે. હવે હું તમને એમ કહું કે ભાઈ સત્ય શબ્દનો અર્થ શું થાય? બોલ મનીષ, સત્ય કોને તમે કહી શકો? સત્યનો અર્થ શાસ્ત્ર પ્રમાણે શું થાય? જે ત્રિકાળ બાધિત છે એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન જે 3 કાળમાં જે છે તેને સત્ય કહેવાય. એટલે કહેવાનો મતલબ એવો છે કે રામાનુજ વેદાંત પ્રમાણે માયાને સત્ય કહી છે, અનાદિ કહી છે. તો એમાં અનાદિ કેમ કહી છે એને?
તો માયા જે છે કારણ રૂપિણી જે માયા જે કઈ છે તે જીવ અને ભગવાન એટલે જીવ ઈશ્વર ને માયા આ ત્રણ તત્વને રામાનુજ વેદાંત માને છે. તો એ ત્રણે ત્રણ તત્વો જે છે તો જીવ ઈશ્વરને માયા એ ત્રણે ત્રણ તત્વોને અનાદિ માને છે અને ત્રણે ત્રણ તત્વોને આમ સત્ય કહે છે. સમજો કારણ રૂપિણી માયા જે છે એને અસત્ય કહે છે. અરે કાર્યરૂપિણી માયાને એ અસત્ય એના કાર્યને એટલે કહે છે કે એ પરિણામલક્ષી છે, એમાં પરિણામ દયા કરે છે. એટલે આજે જેવું છે તેવું કાલે નહીં રહેતું, કાલે જેવું છે તેવું પરમ દિવસે નથી, એ પ્રમાણે એમાં પરિણામ દયા કરે છે, ફેરફાર થાય છે, એટલે એને અસત કહે છે. સમજો હવે સત જે છે એટલે જો ત્રિકાળ બાધિત છે એને સત્ય કહ્યું. અસત એટલે એના પરિણામમાં ફેરફાર થાય છે, મતલબમાં એ કંઈ છે ખરું કે એટલે એના પરિણામમાં એટલે એનામાં ફેરફાર થયો, એટલે એ કોઈ છે વસ્તુ, એ છે કંઈક એના કારણે એમાં ફેરફાર થાય. વાસુદેવ ભગત આવી ગયા છે. હલો, હા બોલો બોલો. હાવ જમીને ગયા. હા ઓકે, સમજી ગયા તમે. સત એટલે શું? જે ત્રિકાળ બાધિત છે, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણે ત્રણ કાળમાં જે હોય તે સત. અસત એટલે શું? જે છે ખરું પણ જેમાં પરિણામ જેવું છે તેવું ને તેવું નહીં રહેતું, એમાં પરિણામ થયા કરે છે, ફેરફાર થયા કરે છે, આપણે એને અસત કહીએ છીએ. હવે સત અને અસત સમજા તો મિથ્યા કોને કહેવું? સમજો, સત અસત સમજ્યા તો મિથ્યા તમારે કોને કહું? તો મિથ્યા એને કહેવાય કે જે નથી અને એનો તમને ભાસ થાય છે, એ મિથ્યા છે. એટલે અસત અને મિથ્યામાં આટલો ફેર છે આની વ્યાખ્યા પ્રમાણે. હા, એમના મત પ્રમાણે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંત પ્રમાણે અવિદ્યાને મિથ્યા કેમ કહી? કે એ નથી અને એ તમને ભાસમાન થાય એટલે દેખાય છે. સમજો કેવી રીતે? રજ્જુમાં સર્પની ભ્રાંતિ થવી તે. ભાઈ તમને જે અંધારામાં સાપ દેખાયો અને તમે જે ડરી ગયા એનું તમને એ સાપ હતો જ નહીં ત્યાં, બરાબર? હવે ત્યાં સાપ ન હતો એટલે એ હતો જ નહીં ને તમને સાપ દેખાયો ને તમે એનાથી ડરી ગયા. એટલે સાપનું ન હોવું અને તમારું ડરી જવું એ જે છે તે તમારી અવિદ્યા છે, તમારું અજ્ઞાન છે, જેને કારણે તમે ડરો છો. બાકી સાપ વાસ્તવિકતામાં તો હતો નહીં. એટલે જે ન હતો અને તમને દેખાય છે એ માયા, એ અવિદ્યા છે. આવું અદ્વૈત વેદાંત તો કેવું છે, આને એ લોકો મિથ્યા કહે છે. સમજો, દાખલા તરીકે પેલો જાદુગર જે જાદુ કરે છે એ જે માયા ફેલાવે છે તે મિથ્યા માયા છે. એ જે કરે છે અને એ જે તમને બતાવવા માંગે છે એ તમે જોઈ રહેલા છો. એ જે બતાવવા માંગે છે એ તમે જોઈ રહેલા છો, પણ તમે જે જોઈ રહેલા છો એ વાસ્તવિક નથી, એ મિથ્યા છે, એ એની ફેલાવેલી માયા છે. એ જાદુગર જે માયા ફેલાવીને તમને જે બતાવવા માંગે છે અને એ બતાવે છે, સમજો, જે હકીકતમાં હોતું નથી, એ અવિદ્યા, એ માયા રૂપે જગતગુરુ શંકરાચાર્યએ અદ્વૈત વેદાંતમાં માયા શબ્દનો અર્થ કરેલો છે. હવે તમને ક્લિયર થયું હશે. આટલું ક્લિયર કદાચ આના પહેલાં ના થયું હોય, આજે જ થયું હશે. સમજો, અવિદ્યા કોને કહેવાય? આને કહેવાય કે જે નથી. મરીચિકા, ઝાંઝવાના જળ. તમે હાઈવે પર ગાડી ચલાવો છો, તમને તરસ લાગી છે, તમે ગાડી ચલાવો છો, તમને એમ કે ઓહો આગળ પાણી છે, આગળ પાણી છે, તમે ગાડી ચલાવતા જ રહો, પણ પાણી કોઈ દિવસ આવવાનું જ નથી. પણ તમને એનો ભાસ થાય છે, તમને એ દેખાય છે ખરું એ પાણી છે, એટલે એનો મતલબ શું છે? એ ત્યાં નથી પણ તમને એનો ભાસ થાય છે. એટલે આભાસ માત્ર પાણી જે છે તે તમારા મગજમાં છે, તમારી જ્ઞાન શક્તિમાં એ આભાસ માત્ર પાણી છે. એ પાણીના ત્યાં વાસ્તવિકમાં નથી, વાસ્તવિકતા નથી. એટલે તમે જ્યારે ત્યાં પહોંચશો તો તમને પાણી ના દેખાશે, એકલો રોડ દેખાશે અને સૂર્યનારાયણના કિરણો દેખાશે. અને રોડ અને સૂર્યનારાયણના કિરણોને કારણે જ તમને પાણી દેખાય છે દૂરથી. વિજ્ઞાન એવું જ કહે છે. સમજો, પણ વસ્તુતા ત્યાં પાણી નથી. એટલે જે ન હોવું અને જેનો આભાસ થવો, જેની વાસ્તવિકતાનો કોઈ ત્યાં મન મેળ જ નથી, વાસ્તવિક ત્યાં એ હોતી જ નથી, પણ જે ન હોવું અને જેનો તમને આભાસ થાય છે એ અવિદ્યા છે. હવે સમજ પડી? સત, અસત અને મિથ્યા, આમાં ફરક ખબર પડી? શું ફરક? સત એટલે શું બોલો? જે ત્રિકાળ બાધિત છે તે સત,
આપણા જગતગુરુ રામાનુજાચાર્યના અને સ્વામિનારાયણ ભગવાનના મત પ્રમાણે માયા કેવી છે? સત્ય છે, કારણ કે એ અનાદિ છે. કારણરૂપીની માયા કેવી છે? સત્ય છે, એ અનાદિ છે. પણ પછી આપણે પાછા કાર્યરૂપી માયાને શું કહીએ છીએ? અસત કહીએ છીએ. કેમ અસત કહીએ છીએ? કારણ કે એમાં પરિણામ થાય છે, ફેરફાર થાય છે. એટલે અસતનો અર્થ આપણે શું કર્યો? જે હતું પણ એમાં ફેરફાર રોજ રોજ થાય છે, એટલે એ જેવું છે તેવું ને તેવું નથી રહેતું આપણું શરીર. તો એ કારણરૂપી નથી પણ કાર્યરૂપી માયા છે. તો એ કાર્યરૂપી માયા છે એટલે એમાં રોજ ફેરફાર થાય છે, એટલે આપણે એને શું કહીએ છીએ? અસત કહીએ છીએ. બરાબર છે. હવે અસત કેમ કહ્યું? કારણ કે છે અને એમાં ફેરફાર થાય છે. પણ જગતગુરુ શંકરાચાર્ય આખા જગતને કે માયાને કે અવિદ્યાને શું કહે છે? મિથ્યા જ કહે છે, કે એવું કંઈ હોતું જ નથી. પણ એ તો બ્રહ્મને આભાસ થયો છે કે પોતે એમ કહે કે જીવ છે, કે આ જગત જે છે તે આખું એમ કહે કે વસ્તુતા તો બધું ભ્રમ જ છે. વસ્તુતા શું છે? બધું સબર બ્રહ્મ ભરાય, સર્વ ખલવિદમ બ્રહ્મ. બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. વસ્તુતાએ માયા ટોટલી મિથ્યા છે, એટલે જે નથી એ જ તમને દેખાડે છે. માયા નામનું તત્વ કોઈ જગતમાં છે જ નહીં. સમજો, માયા કંઈ છે જ નહીં, પણ એ શું છે? તમારી અવિદ્યા છે. એટલે એ માયાવાદ જે હમણાં વિસ્તારેલો છે એમાં શું કહ્યું? અવિદ્યા છે. કોની અવિદ્યા છે? એ બ્રહ્મને લાગનારી અવિદ્યા છે. એ અવિદ્યાને કારણે બ્રહ્મ પોતે પોતાને જીવ રૂપે અને આ સંસાર એને વળગેલો છે એ રૂપે માને છે. બાકી પોતે એ કોણ છે? બ્રહ્મ જ છે. હવે જ્યારે એને એના પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું, ત્યારે આ સંસાર જે છે કે આ જગત જે છે તે પણ એની જ્ઞાન શક્તિમાંથી નીકળી ગયા, એનું અજ્ઞાન ટળી ગયું. એટલે અને એ પોતે પોતાને જે જીવ કે બદ્ધ સમજે છે એ પણ એની જ્ઞાન શક્તિમાંથી ગયું, એટલે એ પોતે બ્રહ્મ થઈ ગયો. હવે પોતે જ બ્રહ્મ થઈ ગયો તો એ ભજન કેમ કરવાનું? એટલે એ ભજન કરવાનું બંધ કરે. એ બંધ કરે એટલે એને ભગવાન શ્રી હરિએ શું કહ્યા બધાને? શુષ્ક વેદાંતિ. સમજ પડી? લાવો પેન ને એ લાવો, એકવાર પાછું અહીંયા બોર્ડ ઉપર કોઈ લખી દેશે ત્યાં પછી લખવાને જ કે 3 લખવું છે, તમારે લખવું જરૂરી છે, અહીં તો યાદ નહીં રહેશે. આજે તો તમે બધા કેવું છો, બોર્ડ અહીંયા લટકાવી દેવું. એ લોકોને શુષ્ક વેદાંતિ વચનામૃતમાં ભગવાન એટલે કયા ભજન જ નહીં કરતા, તો એ લોકો મોક્ષ માને છે જ કા? એ લોકો તો જ્ઞાન થઈ ગયું એટલે મોક્ષ થઈ ગયું એવું જ માને છે ને. એ લોકો કા કઈ મોક્ષ માને છે બીજો? એ તો જ્ઞાન થયું એટલે મોક્ષ, પોતે જ બ્રહ્મ થઈ ગયા. એટલે જેનું તેનું કામ જે તે જ કરે, યાદ રાખજે. હા, છેલ્લે 5 મિનિટમાં લખું. ચાલો આ બંધ કરી દે, બેસી જાઉં. ચાલો, ના બરાબર એકદમ 58. ચાલો, હવે આ આપણે અવિદ્યા સમજ્યા. હવે એના પછીનો મુદ્દો જે છે અભેદ જ્ઞાન, એ સમજી લઈએ. કારણ કે એ અભેદ જ્ઞાન આવશે ને તો જ અવિદ્યા ટળશે. જગતગુરુ શંકરાચાર્યના મતે જ્યાં સુધી તમારી ભેદ બુદ્ધિ ટળે ને, એ ભેદ બુદ્ધિ જે છે એ ટળવી જોઈએ. જો એ ભેદ બુદ્ધિ તમારી ટળે નહીં ત્યાં સુધી તમને અવિદ્યા ટળી ન કહેવાય. ત્યાં સુધી તમારામાં જે ભ્રમ એકત્વ જ્ઞાન જે છે એ થયું નથી કહેવાય. કારણ કે ત્યાં સુધી તમે બધું જુદું જુદું સમજશો. એટલે એ અભેદ બુદ્ધિ જે છે એને સૌથી વધારે મહત્ત્વ આવે છે. અભેદ બુદ્ધિ એટલે શું? કોઈ ભેદ આ છે જ નહીં, સબર બ્રહ્મ ભરાય. એટલે એને જ્ઞાન, અભેદ જ્ઞાન કહ્યું. અને એના માટે એમણે સહારો કોનો લીધો છે? અભેદ શ્રુતિઓનો, વેદોની. બરાબર, સાંભળો. અને આ વિદ્યાની નિવૃત્તિ નિર્વિશેષ કૈવલ્ય ચૈતન્યમય બ્રહ્મ અને આત્મા જીવની એકતાને જ્ઞાન થકી થાય છે એમ કહે છે. એ સંબંધી નીચે પ્રમાણેની શ્રુતિઓ છે. શું કહ્યું? કે ભાઈ આ વિદ્યાની નિવૃત્તિ એટલે અજ્ઞાન કેવી રીતે ટળે તમારું? કે આ માયા તમને કેવી રીતે ટળે? કે જ્યારે તમને નિર્વિશેષ કેવલ ચૈતન્યમય બ્રહ્મ, ભાઈ પેલું જે નિર્વિશેષ બ્રહ્મ, જે પહેલી કોટીનું બ્રહ્મ કહ્યું ને, એક છે એ લોકોનું નિર્વિશેષ બ્રહ્મ, અને બીજું કયું? સવિશેષ બ્રહ્મ, જેને માયાથી સબલિત બ્રહ્મ કહેવાય. અને ત્રીજું અવતારની કોટી જે આવે તે. આ 3 સમજવાના છે. જો બધામાં તત્તણ આવે છે આમાં અદ્વૈત વેદાંતમાં. એક નિર્વિશેષ બ્રહ્મ, જે કંઈ કરતું નથી, નિષ્ક્રિયમ નિષ્ફલમ, બરાબર, નિર્વિશેષ, જેના વિશે કંઈ કહી ન શકાય એવું અનિર્વચનીય છે તે. બીજું માયાના ગુણનો જે સ્વીકાર કરે તે કયું છે? માયાથી સબલિત બ્રહ્મ. એને આપણે શું કહીએ? સવિશેષ બ્રહ્મ. વાસુદેવ ભગત આવ્યા જ જોઈ લો.
તો ભાઈ વ્યવહારને વિશે જોડાઈ લો એટલે આ બધા ઇન્ટરવલ પડે. બરાબર. બીજું શું કહ્યું? માયાથી સબલિત બ્રહ્મ, એટલે માયાના ગુણ જે છે એનો જેણે સ્વીકાર કરેલો છે તે સબલિત બ્રહ્મ. અને પછી ભગવાનના અવતારો, તો અવતારો કોના થાય છે? માયાથી સબલિત બ્રહ્મ, જે સવિશેષ બ્રહ્મ કહ્યું, જેણે માયાના 3 ગુણોનો સ્વીકાર કરેલો છે, અવતાર એનો થાય. પેલું નિર્વિશેષ બ્રહ્મ જે છે એ તો કંઈ કરતું જ નથી, એ તો જેવું છે તેવું, જેમ છે તેમને તેમ જ છે. કોના મત પ્રમાણે? જગતગુરુ શંકરાચાર્યના મત પ્રમાણે. થોડો ઘણો એક કાંઈ, પણ પૂરેપૂરો એક નથી. કારણ કે આપણા જગતગુરુ શંકરાચાર્ય અવતાર જે છે તે ભગવાનના માને છે. પેલા લોકો ભગવાન કભી ખુદ કભી આતા ही नहीं है, उसके पैगंबर को भेजता है એવું કહે છે. નહીં, અવતાર તો કહે છે ને, એ તો બધાને મેઇન જ માને છે ને. હા, પણ એ તો બધાને મેઇન જ માને છે. તમે, હું શું કહું છું, એ તો બધાને મેઇન જ માને છે, એ તો બધું ભ્રમ જ માને છે. આ લોકો તો એમ કહે છે કે ભગવાન કોઈ દિવસ ખુદા કભી ખુદ આતા નહીં है, लेकिन अपने पैगंबर को भेजता है, मैसेंजर આપણી અંગ્રેજીમાં. अपना पैगाम लेकर अपने जो एम के पैगंबर है उसको भेजता है, और वो पैगंबर जो होता है वो खुदा का संदेशा वाहक बन के खुदा का संदेशा दूसरे आम लोगों को सुनाता है. અદ્વૈત ઉલટું કહી છે. અદ્વૈત શું કહી છે કે ભાઈ નિર્વિશેષ બ્રહ્મ જે છે એનાથી અલગ જે સવિશેષ બ્રહ્મ જે છે, એ સવિશેષ બ્રહ્મ જે છે એ પોતે અવતાર ધારણ કરે છે. એટલે સવિશેષ બ્રહ્મ તો કહે છે ને એ લોકો કોઈ માણસ એવું નહીં કહેતા, સવિશેષ બ્રહ્મના જ અવતાર કહે છે. સમજો, વિશેષણે વાળું એટલે માયાના ગુણનો જેણે સ્વીકાર કરેલો છે. માયાના ગુણને સ્વીકાર કર્યો તે સ્વવિશેષ. મૂળ બ્રહ્મને તમે સમજો, નિર્વિશેષ બ્રહ્મ અલગ છે એ લોકનું, અને સવિશેષ બ્રહ્મ જે છે તે એમ કહે કે માયાના ગુણનો સ્વીકાર કરે છે. એ 3 કેટેગરી બ્રહ્મની અલગ જ પાડેલી છે લોકોએ. એ નિર્વિશેષને પેલા સવિશેષ જોડે કોઈ એ લોકો કનેક્ટિવિટી નહીં બતાવતા, એ બ્રહ્મની કેટેગરી અલગ અલગ બતાવેલી છે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતમાં. આપણા જેવું નથી. ત્રીજી અવતાર, ત્રીજી અવતાર થઈ ને, એક નિર્વિશેષ, એક સવિશેષ અને ત્રીજો અવતાર. જેમ આપણામાં 5 રૂપ કયા ને, પણ આપણામાં 5 રૂપોની પણ એકતા તો બતાવેલી છે ને, તેમ એ લોકો 3 બ્રહ્મની એકતા તો બતાવે જ છે પાછા. સમજજો, 3 બ્રહ્મની જ કેટેગરી છે. અવતાર પણ બ્રહ્મના જ બતાવે છે એ લોકો. એવું નહીં કે બ્રહ્મના અવતાર નથી, એવું નહીં કહેતા. અવતાર બ્રહ્મના જ છે એ લોકો એવું કહે છે, પણ સવિશેષ બ્રહ્મના. પણ અહીંયા પ્રોબ્લેમ શું થઈ જાય છે એ સમજો કે ભાઈ એ જે માયાના ગુણનો સ્વીકાર કરે, સબલિત બ્રહ્મ જે માયાથી સબલિત થાય છે, અને એ જે માયાના ગુણનો સ્વીકાર કરે છે ને જેમાંથી અવતાર બધા શક્ય બને છે, સમજો, તો એ માયાના ગુણનો સ્વીકાર જે કરે છે, એ માયાથી સબલિત બ્રહ્મ જે છે એ પણ ગુણનો સ્વીકાર કર્યો, અને પછી આ બધા બીજા જીવ જે સામાન્ય જીવ જે રૂપે અહીંયા જે છે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું એટલે પોતે બ્રહ્મ છે એવું જે કહ્યું, તો જ્યાં સુધી એને એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી એને અવતાર માત્રની શું કરવાની છે? ભક્તિ કરવાની છે. એવું કહે છે. કોણ કહે છે? જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત. પણ ભક્તિને એ લોકો ફક્ત ને ફક્ત અહીંયા કેવી માને છે? સાધન રૂપીની જ માને છે. જ્યારે પોતાના સ્વરૂપનું એને જ્ઞાન થઈ ગયું પછી ભક્તિ કરવાની કોઈ જરૂર નથી. આવ્યું ને, આગળ તો આવ્યું કે કર્મ કરવાની પછી કોઈ જરૂર નથી. બ્રહ્મ મીમાંસા જાગી ગઈ એટલે કર્મ કરવાની કોઈ જરૂર નથી. આગળ તો આવ્યું, સમજો. ત્યારે આપણામાં એવું નથી. આપણામાં તો બ્રહ્મ મીમાંસા જાગવાથી કંઈ નહીં થતું. બ્રહ્મ મીમાંસા જાગે ત્યાંથી તેની શરૂઆત થઈ. ભગવાનને જાણ્યા પછી તો ભગવાનનું ભજન કરે એ રહ્યો, અને ભજન કરવાનું છે ત્યારે પણ કર્મ મીમાંસા લાગે જ છે. એટલે આપણામાં બ્રહ્મ મીમાંસા જાગે પછી પણ કર્મ મીમાંસાને જીવતી રાખવાની છે. સામે તો આવ્યું કે ભાઈ મુમુક્ષુતા આવી ગઈ એટલે પોતે પોતાના જે કોઈ કર્મ જે છે એનાથી વંચિત નહીં થઈ જવાનું. આની આગળનો શોખ શિક્ષાપત્રીને આવ્યો ને, યજ્ઞ છે, તપ છે, આદિ જે કોઈ કર્મ જે છે તે બધા કરવાના છે. એટલે શું? મુમુક્ષુતા આવી એટલે શું છે? બ્રહ્મ મીમાંસા. અને તો પણ પછી કર્મ મીમાંસા તો કરવાની જ છે. સમજો, આપણા મતે આવું છે. ત્યારે
જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત પ્રમાણે શું છે, ભાઈ બ્રહ્મ મીમાંસા આવી ગઈ, એને ખબર પડી ગઈ કે હું બ્રહ્મ થઈ ગયો, એટલે પછી એને ભજન ભક્તિવાળું કોઈ પણ કર્મ કરવાની કોઈ જરૂર નથી, પોતે જ બ્રહ્મ છે એવું ખબર તો પડી ગઈ. જો જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત સાંભળીએ તમને જેટલી એનાથી પરિચિતતા કેળવાશે ને એટલું તમને એ જુબાન પર પણ આવશે ને તમે એના વિશે કંઈ કહી શકશો. બાકી એ લોકો જે કહે છે ને અનિર્વચનીય, એ એકદમ પરફેક્ટ શબ્દ છે, એના વિશે કંઈ કહેવાય જ નહીં, એ અઘરું જ છે બોલવું. આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંતવાળો કોઈ પણ વ્યક્તિ એના વિશે બોલવા જાય ને ગેરંટેડ એના લોચા જ પડે. હમણાં જે પેલો કાશીને વિશે જે હમણાં આપણે અહીંયા કુંભ જે યોજાયો એ પહેલાં જે પેલી જે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતની ત્યાં બહુ મોટી સભા થયેલી પ્રવચન, તેમાં એ લોકોએ વિશિષ્ટાદ્વૈત વેદાંતીને બોલાવ્યા. એટલે ત્યાં વિશિષ્ટાદ્વૈત વેદાંતીને પ્રવચન માટે બોલાવ્યા. 7 દિવસની કથા હતી, એમાં અદ્વૈત વેદાંત પર જ બોલાવ્યા એમણે વક્તા તરીકે વિશિષ્ટાદ્વૈત વેદાંતીને. હા, વક્તા. તો બહુ મોટી ગરબડ થઈ ગઈ. પેલા બધા વિરોધ કર્યો. જે શંકરાચાર્યના પણ હોય ને, બધે જ આવા લોકો હોય. કટ્ટરવાદ આખી દુનિયામાં રહેલો છે, દરેક જગ્યા પર. બધાને એવું છે કે હું વિચારું એમ જ થવું જોઈએ, અમે જે કહીએ તેમ જ થવું જોઈએ, બધાને એવું હોય. એમાં શું, એ લોકો વાક્ય પર જાય. એટલે શાસ્ત્ર આટલું મોટું હોય ને એમાં 2-4 વાક્ય હોય ને એને મુખ્યપણે માનીને એની ઉપર ચાલે. બીજા બધા વાક્યને એ લોકો જોઈ જ નહીં, બસ 2 વાક્યને પકડી રાખે અને એની ઉપર આખી જિંદગી કાઢે. બસ ભગવાને એવું કહ્યું છે એટલે કે ભગવાને બીજું જે 90 જગ્યા પર 90 વાત કરેલી હોય એ નહીં જોઈ, પણ પેલું એક પકડી રાખ. હવે એ બધાના પોતપોતાના નેચર હોય, એમાં તમે કોઈને કંઈ કહી નહીં શકો. એટલે પેલા લોકોએ હંગામો કર્યો કે ના ભાઈ આ તો ચાલે જ નહીં, આમ છે તેમ છે, ફલાણું ઢીમકું. હવે જે આયોજક હતા ને એ બહુ હોશિયાર હતા. આયોજક હતા અવધેશાનંદજી. હવે એ પણ છે શાંકર વેદાંતી જ, અદ્વૈતી જ છે. તેમણે પેલા વિશિષ્ટાદ્વૈત વેદાંતીને કહ્યું, મને તમારી ઉપર પૂરો ભરોસો છે કે તમે 7 દિવસ જે પ્રવચન કરશો એમાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે નહીં, પણ જે લોકો વિવાદ કરે છે એને જવાબ આપવા માટે તમારે બરાબર તૈયાર રહેવું પડશે. એટલે મને તમારી પર વિશ્વાસ છે, હવે તમે મારા વિશ્વાસ પર કેટલા ખરા ઉતરો છે તમારે જોવાનું છે, સમજો. એટલે અવધેશાનંદજીએ પેલા ભાઈને આપી દીધું માઇક. પેલા ભાઈએ 7 દિવસ સુધી પ્રવચન કર્યું. ચોથે દિવસ, પહેલાં 3 દિવસ તો થોડો ગણગણાટ રહે જ કે આમ છે, પેલામાં આમ છે, પેલામાં આમ છે, આમ છે. ચોથે દિવસે બધું શાંત થઈ ગયું. 7મે દિવસે એવું થઈ ગયું કે આવતા વર્ષે પણ આ જ ભાઈને આ ટૉપિક પર બોલાવજો. હું આ સિદ્ધાંતમાં માનું છું. અદ્વૈત માટે જ બોલાવેલા. તમે સમજતા નથી હજુ, પણ હું જે કેમ નહીં સમજતા, પહેલાં પ્રોપર ધ્યાન આપો બધા. વિશિષ્ટાદ્વૈત વેદાંતીના પ્રખર જ્ઞાની વ્યક્તિને અદ્વૈત વેદાંત વિશે બોલવા માટે 7 દિવસ માટે બોલવા માટે બોલાવ્યા. સમજો, 7 દિવસ, 1 દિવસ નહીં, 7 દિવસ એણે અદ્વૈત વેદાંત પર વાત કરવાની. કોણે બોલાવ્યા? વિશિષ્ટાદ્વૈત વેદાંતીના પ્રખર જ્ઞાનીને, જે વિશિષ્ટાદ્વૈત વેદાંત ભણાવી શકે જેવા વ્યક્તિને. હવે બોલાવે એટલે પેલા અદ્વૈતવાળા તો વિરોધ કરે જ ને કે ભાઈ આ તો જાણીતા વિશિષ્ટાદ્વૈતી છે, તો આને શું કામ બોલાવ્યા? આ તો આપણું બરાબર ચલાવશે જ નહીં, આપણું નીચું બતાવશે. પણ પેલા ભાઈએ એટલી વાત નિર્વિવાદ રીતે અદ્વૈત વેદાંતને રજૂ કર્યો કે 7મે દિવસે એવું કહ્યું પેલા અદ્વૈતીઓએ કે આવતા વર્ષે પણ આને જ બોલાવજો. હું આ મતનો માણસ છું. તમે તમારી જે કોઈ પણ બીજા જોડે તમારો વિરોધ હોય એના ઘરે જાઓ, એની જોડે બેસો, એનો વિશ્વાસ જીતો. 1 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે એના મોડેથી સ્વામિનારાયણ બોલાવો, એ તમારી જીત. તમે ચોપડી પર કે કાગળ પર બધો વિરોધ કર્યા કરો તો આખી જિંદગી વિરોધ જ રહેશે. સામેના મંદિરમાં આપણે જેઠ સુદ દસમ ગઈ તો 11ને દિવસે ભગવાનના વીરાના 2 પદ ગવડાવ્યા, કરીને આવ્યા. કોઈને ખબર પણ નહીં પડી, પણ આપણે કરીને આવ્યા ગઈ એકાદશીમાં. જેઠ મહિનાની ભગવાનની દસમે ભગવાને અંતર્ધાન લીલા, આપણે 11માં 2 પદ ભગવાન સ્વામિનારાયણના ત્યાં ગવડાવ્યા. કોઈએ કંઈ વિરોધ કર્યો નહીં. સામે બાલાજી મંદિરમાં. હું આ મતનો માણસ છું. તમે પેલાનો ડાયરેક્ટ વિરોધ કરશો, બોલીને વિરોધ કરશો, આખી જિંદગી વિરોધ જ રહેશે. જાઓ લખીને આપું. કારણ કે અત્યારે જમાનો કેવો છે, ઈગોનો જમાનો છે. કોઈ પોતાનું મૂકવા તૈયાર નથી. પણ તમે એની પાસે જાઓ, એની જોડે વ્યવહાર સુધારો, એની જોડે બેસો,
એને આપણું જે સમજ પડે એ પ્રમાણે વર્તો. કેશુ સ્વામી ને રામ સ્વામીનું એક્સિલન્ટ એક્ઝામ્પલ છે. જેની પાસે મેલકોટમાં ભણતા હતા એ કહે કે હું ઈશ સ્વામિનારાયણ આવું કહેતા હતા જ્યારે ભણવા ગયા ત્યારે. તે કહે કે અમારા ઈષ્ટદેવ છે. તો કે ઈષ્ટદેવ તો હોઈ શકે. તે કે અમે એને ભગવાન માનીએ છીએ. તે કે ગુરુને ભગવાન માને ને, બધા માને. હવે એની પાસે ભણવાનું, એનો વિરોધ તો થાય નહીં. કંઈ નહીં થયું, કંઈ કર્યું નહીં. એમણે ભણી લીધું બરાબર, ભણવાનું પૂરું થયું. પછી એ રામાનુજ વેદાંતને માનતા હતા એટલે એમને ભગવાનને આપણું જે વચનામૃત અને શિક્ષાપત્રી જે ઇંગ્લિશમાં હતી એ આપી કે આમાં જો અમારા જે ગુરુ એટલે અમે જેને પરબ્રહ્મ કહીએ છીએ એમણે આધ્યાત્મિક અને આ લોકના બધા પ્રશ્નના જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે, તમે એને તમારા હિસાબે વાંચજો. એમણે આખું વચનામૃત વાંચ્યું એમના ગુરુએ, કેશુ સ્વામીના ગુરુએ. વચનામૃત એમનું પૂરું થયું. એમને ઇંગ્લિશ બહુ પાવરફુલ હતું પેલાનું એમના ગુરુનું. પછી વચનામૃત આખું પૂરું થયું એટલે ત્યાંથી ફોન આવ્યો મેલકોટથી કે તમે જેની ઉપાસના કરો છો એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, એના સિવાય આવા જવાબ કોઈ ના આપી શકે. એ ભાઈ એ લોકો બંને જે 4 વર્ષ ભણ્યા, 5 વર્ષ 4 વર્ષ જેટલા વર્ષ મેલકોટમાં રહ્યા ત્યાં સુધી પેલા જે એમના ગુરુ હતા તે સ્વામિનારાયણ ભગવાનનો વિરોધ જ કરતા હતા. તો આ લોકો કંઈ ના બોલ્યા કારણ કે એની પાસે ભણવાનું ને, સમજો. પણ ભણીને બહાર નીકળ્યા પછી એમને એ પુસ્તક આપ્યું આપણું. સામેથી ફોન આવ્યો કે ભાઈ તમારા ગુરુ જે છે, તમે જેને ગુરુ કહો છો એ સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આ કેશુ સ્વામીની રૂમમાં એમને સામે બનેલી ઘટના મને સમજાવી. મને કે આનાથી શીખ શું મળે છે, સમજ પડે જ તમને? ત્યારે અમે બહુ નાના હતા, અમે ના કંઈ સમજ નહીં પડી. શીખ એ મળે છે જેની પાસે આપણે કંઈ લેવાનું છે કે કંઈ શીખવાનું છે, જે મોટા પદ પર બિરાજમાન છે એનો તાત્કાલિક વિરોધ ન કરાય. એ તમારી વાત માનવાનો જ નથી, સમજો. એને પહેલાં વિશ્વાસમાં લેવાનો હોય, પછી ધીરે 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 કામ કરાવાય. બરાબર બરાબર. એવા એક BAPS વાળા પણ ભાઈ હતા, ડૉક્ટર. એને બહુ મહાત્મય હતું આમ તેમ. પછી મેં કહું હા સાહેબ બરાબર છે બરાબર છે. હું એનો તાત્કાલિક જ વિરોધ કરું તો કંઈ નહીં થાય. પછી એ અહીંયા આવતા થયા, પછી અહીંયાનો પ્રસાદ લીધો આ તે, પછી એને મહાત્મય થયું. પછી આપણા ધોલેરાના મંદિરે ગયા. ધોલેરાના મંદિરે ઠાકોરજીના થાળ માટે 17,000 રૂપિયાના ચાંદીના વાસણ આપીને આવ્યા. ઓરિજિનલ સત્સંગિકાના BAPSના. ખાલી એને આપણા નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના જે કોઈ સુરતનો ઇતિહાસ અને બીજા જે આપણા 2-4 જે કોઈ આપણે પેલી પૂજા વિધિને છપાવેલી તે આપી. પહેલાં મને કે તમે આ કામ પણ કરો છો? મેં કહું હા સાહેબ કરીએ છીએ, બહુ સારું કામ છે. પછી એણે વાંચ્યું, પછી મારા ઘરે આવ્યા, મારા પપ્પાને મળ્યા, પછી એના ઘરે બોલાવ્યા, પછી થોડુંક વચનામૃત મેં એમને વાંચીને સંભળાવ્યું. પછી મને કે મારે ઠાકોરજીનો પ્રસાદ જોઈએ છે રામપુરામાં. હું કાલે જ આવી જાઉં, મળી જશે. અહીંયા હરિકેશવ સ્વામી કોઠારી. ટિફિન લઈને આવી જજો. ટિફિન આપ્યું એમને, એનો ભાઈ એન્જિનિયર, એમને અહીંયાથી ટિફિન આપ્યું, ઠાકોરજીનો પ્રસાદ ખાધો. મને કે મારે ધોલેરા જવું છે. ઓકે થઈ જશે, ચાલો. ધોલેરા ગયા. પછી ત્યાં ગયા એટલે ત્યાંના બ્રહ્મચારી એમને એવું કહ્યું કે મારે ઠાકોરજી માટે ચાંદીના વાસણો જોઈએ છે. મારી પાસે જ મંગાવ્યો એમણે, આપણે આપ્યા. 17,000 કંઈ એવું કંઈ બિલ હતું તે ટાઈમ પર. ચાંદી સસ્તી હતી, પૈસા આપ્યા એમણે. આપણા પરમેનન્ટ ત્યાં ઠાકોરજીને વાસણ આપી દીધા. ઓરિજિનલ માણસ કાનો એ. હવે હું એની જોડે BAPSનો જ એમ કરીને તલવાર કાઢી નાખતે તો એ આપણા ધોલેરાના મંદિરે ઠાકોરજીના દર્શન કરવા જતે, ત્યાં એ ચાંદીના વાસણ આપતે. આ આપણી ટ્રીક છે. ધીસ ઇઝ માય ટ્રીક. સમજો, કોઈ પણ વ્યક્તિને મીઠું બોલીને તમે એની વાત કરાવીને પ્રેમથી સમજાવીને દુનિયાનું એ બધી બાજુ એને કોઈ વિરોધ નથી. હવે આપણો કોઈ વિરોધ નહીં. પહેલાં તો બધા જોઈને ભડકતા હતા આપણે, બરાબર. હવે તો હું મળતો નથી 10 વર્ષથી, એટલે કંઈ ખબર નહીં, પણ કામ કરે છે હજુ પણ. પણ કોઈ પણ વ્યક્તિનો સામે ડાયરેક્ટ વિરોધ કરીને કોઈ દિવસ કામ નહીં થવાનું. કારણ કે અત્યારે બધા બહુ ઈગોમાં જીવે છે, સમજો. કામ કરાવો, આપણું કામ નહીં, ઈષ્ટદેવનું કામ છે, કરાવો. પણ એની ટ્રીક અલગ છે અત્યારે. બાકી આમ વિરોધમાં ને વિરોધમાં આખી જિંદગી નીકળી હશે, કોઈ માનશે નહીં. આ તમને સોશિયલ મીડિયા વોરમાં કહી દઉં, કેટલા લોકોએ કબૂલ કર્યું જે વિરોધ કરતા હતા એ કે સ્વામિનારાયણ ભગવાન છે. આટલા વખતથી લોકો જવાબ આપે, આપણા પ્રમાણો કેટલા લોકોએ માન્યા? કોઈ ના માને એમ, બરાબર. અવધેશાનંદજીને વડતાલના ઉત્સવમાં બોલાવ્યા તો એમણે પણ કહ્યું ને કે ઓ લક્ષ્મીનારાયણ દેવની એમ કહે કે જે પ્રમાણે અહીંયા આ બધો જે છે તે ભગવાનનો વિભૂતિ યોગ છે, આને હું વિભૂતિ જ માનું છું. મારો ઉત્સવ જે છે એની આ ચકાચોન છે, આ પણ ભગવાનનો વિભૂતિ યોગ છે. તો એ આવ્યા તો એણે બોલવું પડ્યું ને, ભલે અદ્વૈતી છે,
તો એમણે બોલવું પડ્યું ને. સ્વામિનારાયણ ભગવાનની જે પણ એ બોલ્યા, લક્ષ્મીનારાયણ દેવનો વૈભવ પણ એ બોલ્યા, ઉત્સવની પણ એને જે બોલાવીને આવ્યા તો બોલ્યા ને, આવતે નહીં તો કેવી રીતે બોલતે? સમજો, પહેલાં એને બોલાવો, એને ખવડાવો પીવડાવો, પ્રસાદી બસાદી બધું આપો ઠાકોરજીની, પછી ધીરે રહીને એને જે કંઈ છે આપણા શાસ્ત્રો આપો. એને રજૂઆત એવી રીતે કરો, પહેલાં એને તમારો ગુણ આવવો જોઈએ. તો એ જો એક વસ્તુ યાદ રાખજો, તમે સેલ્સનું કામ કરો છો ને, જે વ્યક્તિને તમે ન ગમશો ને એ તમારી પ્રોડક્ટ કોઈ દિવસ નહીં લેશે. સેલ્સનો પહેલો નિયમ છે, થંબ રૂલ છે. અશોકભાઈનો હું કાયમ કહું છું, તમારું સેલ ડબલ અપ કરવું હોય તો તમે પહેલાં ઇસ્ત્રીબંધ કપડાં પહેરતા થાઓ, તમારું લુક સુધારો. પહેલાં લગર વગર ફરો તો તમને કોઈ માન નહીં આવે. તમારો જે કોઈ પણ માર્કેટમાં અભિગમ છે, તમારી દુકાનનું સેલ પણ ડબલ થઈ જાય. તમે એવા વ્યવસ્થિત બેસો કે સામેવાળો આવે ને તો તમને એમ થાય કે માણસ કોઈ બેઠેલો છે, પ્રભાવશાળી. યાદ રાખજો, જે વ્યક્તિ ક્વોલિટીમાં માને છે એ પહેલાં તમારી ક્વોલિટી જોશે, પછી તમારી પ્રોડક્ટની ક્વોલિટી જોશે. તમારામાં જ કોઈ ક્વોલિટી એને નહીં દેખાશે, લગર વગર કપડાં હશે, વાળ બાર ઓળેલા નહીં હશે, તમે પેલા આમ કરીને બેઠેલા હશો હે કરીને, મોડામાં આંખમાં હાથ એ પાનના ડૂચા મારેલા હોય, તો પછી એ તમને શું માનપાન આપવાનો? એ કે આનામાં ઠેકાણું નહીં, એની વસ્તુ કે નહીં લેવી. બેનો તો ઊભી જ નહીં રહેશે. વીઆર મોલનો મારો એક્સપિરિયન્સ છે. વીઆર મોલમાં એક શોરૂમ હતો, ત્યાં હું લાઈવ ટ્રેનિંગ માટે ગયેલો અને ગયો આમ કરીને, ને મારા 2 સ્ટુડન્ટ હતા, એ લોકોને મેં સાઈડ પર ઊભા રાખ્યા. એક સેલ્સમેન હતો, પાનના ડૂચાવાળો, એમ કરતા આવ્યો, અને 2 રેપ્યુટેડ ફેમિલીની બાય હતી, નીચે ગાડી પાર્ક કરીને આવી મારી સામે જ, ઉપર ગઈ, આમ પેલા પાસે જ હતી. મેં કહું કે આ પેલા પાસે ન જશે, જોયા કરજો. પેલા 2 મારા સેલ્સમેન જે મારી જોડે એ કે તમે કઈ રીતે એવું કહું? મેં કોઈ ન જશે, જોજો. પછી પેલા જેવું મોડું ને આ કામ, એટલે પેલી 2 આમ કરીને ચાલી ગઈ. ને પછી બીજા સેલ્સમેનને, એક પોલીસ સેલ્સમેન હતો, આના જેવો દેખાતો હતો, ચીકણો, 22-25 વર્ષનો છોકરો, એને બોલાવ્યો. એ કહે કે અમારે આ રેન્જમાં આ બધું જોવું છે. અને પેલા પાસે જોયું એટલે પેલા મને આમ જોયું, એટલે મેં આપણો પહેલો પેટર્ન ડાયલોગ કયો છે, કેમ છે? એટલે પેલા 2 સમજી ગયા. મને કહે કે સાહેબ, એટલે મેં કહું પાન, માવો, સિગરેટ, આ બધી વસ્તુ તમારી પર્સનાલિટી ડલ કરે છે. સારા વ્યક્તિને ગમતું નથી, એની પાસે જોઈ જ નહીં તો એની પ્રોડક્ટ થોડી લેવાની છે. સમજો, તમે પહેલાં પ્લીઝિંગ લાગવા જોઈએ, પછી તમારી પ્રોડક્ટ પ્લીઝિંગ લાગે. તમારી પ્રોડક્ટ સુધી પહોંચવો તો જોઈએ ને એ વ્યક્તિ, એ તમારા થ્રુ પહોંચે છે. તમે આ ડાળાવાળાને લગર વગર ફરો, પતી ગયું. સમજો, વૈરાગ્ય વૈરાગ્યની દ્રષ્ટિએ છે, પણ વ્યવહારની દ્રષ્ટિએ નથી. વૈરાગ્ય આંતરિક મામલો છે, વ્યવહાર બાહ્ય મામલો છે. એટલે જેમાં જે થતું હોય એ જ કરાય. તમારે વ્યવહાર કરવો છે તો વ્યવસ્થિત જ રહેવાય. વૈરાગ્ય કરવો છે, એકલી માળા જ ફેરવવી છે, ભજન જ કરવું છે, તો પછી આ બરાબર છે. પણ વ્યવહાર કરવો જ તો આવું જ જોઈએ. સમજી ગયા? એટલે તમારે સ્વામિનારાયણ ભગવાનની જે બોલાવી હોય આ ટ્રીક કરો, બોલાવશે. અરે આ લોકો પાસે કંઈ જ નથી, ફક્ત ને ફક્ત માર્કેટિંગ છે ને મીઠી જબાન છે. ઇન્ટરનેશનલ બનાવી દીધા આપણા ભગવાનને એ લોકોએ. દુનિયામાં પૂછજો સ્વામિનારાયણ સંપ્રદાય કોનો, તે કોનો કહેશે દુનિયાવાળા? કેનાથી? મીઠી જબાન, માર્કેટિંગ સ્ટ્રેટેજી. સમજો, માર્કેટિંગ એવી કે કાગળનો વાક કરી નાખ્યો. સ્વામિનારાયણ ભગવાન એટલે આપણા આચાર્ય મહારાજ મને વડતાલમાં 20 વર્ષ પહેલાં બોલેલા. સ્વામિનારાયણ ભગવાન તો આખી દુનિયા કોના નામથી જાણે છે? એના આચાર્ય કોને માને છે? પ્રેસિડેન્ટને માને છે. પ્રેસિડેન્ટ એટલે સમજી ગયા ને તમે, હું નામ નહીં બોલતો. એના આચાર્ય લોકો પેલા પ્રેસિડેન્ટને માને છે, જે નીકળી ગયા ને તે. સમજો, આચાર્ય મહારાજ કે અમને કોઈ આચાર્ય નહીં માનતું, પેલા પ્રેસિડેન્ટને આચાર્ય માને છે. કેમ? એ લોકોએ માર્કેટિંગ એવું કર્યું ને, જબાન મીઠી. સમજો, તમારો સિદ્ધાંત તો પછી આવે, પહેલાં તમારો વ્યવહાર જોઈ કોઈ પણ એ વ્યવહાર સિદ્ધાંત સુધી પહોંચવા તો દેવ. તમે સીધી તલવાર જ કાઢીને ઉભા રહી જાઓ, ખૂડ ખૂડ ખૂડ. માર્ક જોરદાર, મીઠી જબાન એકદમ. તમે ગમે એટલા ખોટા છો ને, એ તમને ખોટો કહે જ નહીં ને. સમજો, એ તમને ખોટો કહે તો તમને વાંધો આવે ને, તમને ખોટો જ નહીં કહે ને. એટલે બધા ડૉક્ટર છે, વકીલ છે, એન્જિનિયર છે, મોટા માણસ ત્યાં એટલે જાય છે. તો એ ખોટાને કરવા માટે લઈ શકે છે આ કામ, તો આપણે નહીં કરી શકતા. નરેન્દ્ર મોદી સાહેબે આ રાજનીતિ શીખવાડી દીધી બધાને કે કોંગ્રેસ ખોટું કરવા માટે આટલું બધું કરતું હોય તો આપણે ખરું કરવા માટે ન કરીએ. તો ખરું કરવા માટે આવું થાય, પણ એ સ્ટ્રેટેજી પહેલાં મગજમાં જોઈએ. બરાબર? શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ.